સાબરકાંઠાના હિંમતનગરના જસવંતગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની। અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા। 8 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર। કાર ચાલકે જ્યાં કટ નથી ત્યાં વળવા માટે કારને અચાનક બ્રેક લગાવી। કાર અચાનક ધીમી કરી બ્રેક મારતા ખાનગી બસે અડફેટે લીધી। મિની બસે કારને પાછળથી અડફેટે લેતા ભીષણ અકસ્માતની ઘટના બની। ઇજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। ગામભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી। હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ એસપી, ડીવાયએસપી, આરટીઓ, ડેપ્યુટી કલેક્ટર સહિતના સંયુક્ત નિરીક્ષણને હાથ ધરી ગેરકાયદે હાઈવે કટ બંધ કરાશે। અકસ્માત નિવારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ જોખમી કટ અંગે જણાવવામાં આવશે। ભવિષ્યમાં અકસ્માતના જોખમ ન સર્જાય તે માટે કાર્યવાહી કરાશે। અત્યારે 8 પેશન્ટને લાવવામાં આવેલા છે અને બધાની અત્યારે સારવાર ચાલુ છે। ક્રિટિકલમાં 1-2 પેશન્ટ લાગે છે અને બધાની અંદર ટ્રીટમેન્ટ ચાલુ છે। લશ્કરે આવતી સાહેબ કો બ્રેક મારી અને લશ્કર પાસેથી ઠોકી દીધી તો પલટી ખાઈ છે। 1-2 જ્યાં હતા બીજા આજુ ડ્રાઈવર આવી ગયા એને આગા પાછ કરીને તોડ કાઢે બધો, જેમાં 6 વ્યક્તિના મરણ ગયેલ છે અને અન્ય 8 વ્યક્તિને ઈજા થયેલ છે। ઈજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે, જ્યાં એમની હાલમાં સારવાર ચાલુ છે અને મરણ ગયેલ વ્યક્તિઓના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે। જે નેશનલ હાઈવે ઉપર ડિવાઈડર બનાવેલું હોય એ તોડી નાખેલ છે, એટલે કદાચ ત્યાંથી ઇકો દ્વારા ચાલક વળવા માંગતો હોય એવી શક્યતા રહેલી છે। રાજકોટના મોટી ટાંકી ચોકમાં સિટી બસે અકસ્માત સર્જ્યો। સિટી બસ ચાલકે સ્કૂલ વેન સાથે અકસ્માત કર્યો। સ્કૂલ વેનમાં જતા અમુક બાળકોને સામાન્ય ઈજાઓ થઈ છે। સિટી બસ સ્કૂલ બેગને ટક્કર મારતી હોય તેવી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સદનસીબે કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી। વિદ્યાર્થીઓ પાછા કોટક સ્કૂલમાં અભ્યાસ માટે રવાના થયા। સિટી બસ ચાલકે કઈ રીતે સ્કૂલ વાનને ટક્કર મારી તેના દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે। જોકે અહીં સારી બાબત એ રહી કે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ છે અને આ જે અકસ્માત સર્જાયો તે બાદ તેમને પરત સ્કૂલ રવાના કરવામાં આવ્યા। કઈ રીતે સ્કૂલ વાન ચાલક એ ગફલતભરી રીતે આ વાહન હંકારી રહ્યો હતો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે। સામેથી બસ આવી રહી છે તેમ છતાં પણ તે બ્રેક મારવાનું નામ નથી લઈ રહ્યો અને રોડ ક્રોસ કરતા જોવા મળ્યો છે વાનને લઈને। અને વેનને ટક્કર મારી ગઈ, વેન આખી પલટી મારી ગઈ। એમાં 5-6 દીકરીઓ હતી। આ ભાઈ મૂકીને બસ મૂકીને ભાગી ગયા। અહીંયા તરત બધા દોડી અને વેન ઊભી કરી નાખ્યું। દીકરીઓને કોઈને કાંઈ એટલું બધું ગંભીર થયું નથી। કાર્યવાહી બે પાસે કાયદેસરની થવી જોઈએ। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં દીપડાનો આતંક। ભેસાવાહી ગામે મહિલા પર હુમલો। રાત્રિ દરમિયાન પહેલા વાછરડા પર હુમલો કર્યો અને બાદમાં ટેકરી ફળિયામાં રહેતી મહિલા પર સવારે 4 વાગે ખેતરમાં સૂતેલી મહિલા પર હુમલો કર્યો। દીપડાના હુમલામાં મહિલાને માથાના ભાગે ઈજા પહોંચી। મહિલા પર હુમલો કરતા પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે લાવવામાં આવ્યા। મહિલા બાળક સાથે સૂતી હતી તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો। દીપડાના હુમલામાં બાળકનો આબાદ બચાવ થયો છે। ભુજ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હોદ્દેદારોના નામો ચર્ચામાં છે। ભુજમાં જીત બાદ હવે મેયરના નામને લઈ ચર્ચાઓ તેજ થઈ છે। મેયરની રેસમાં મીનુબેન ગોયલનું નામ ચર્ચામાં છે। અનિતાબેન દક્ષિણીનું નામ ચર્ચામાં છે। પૂજા લાલવાણી પણ પ્રબળ દાવેદાર છે। ડેપ્યુટી મેયરની રેસમાં તેજસ શેઠનું નામ ચર્ચામાં છે। ઘેલા ભરવાડ પણ ચર્ચામાં છે। વિજય પરમારનું નામ ચર્ચામાં છે। સ્ટેન્ડિંગ ચેરમેનમાં પણ અલગ અલગ નામોની ચર્ચાઓ થઈ રહી છે। ધના હુંબલનું નામ, નવીન ઝરૂનું નામ ચર્ચામાં છે। આ તમામ નામો ન્યૂઝ 18 ગુજરાતી તમને જણાવી રહ્યું છે। સંભવિત આ નામો છે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની રેસમાં આખરે કયા કયા એવા પ્રબળ દાવેદારો છે જેમના શિરે જવાબદારી સોંપવામાં આવી શકે છે। ગીર સોમનાથથી સમાચાર। તાલાળા તાલુકા પંચાયતમાં નવા જૂનીના એંધાણ। તાલાળા તાલુકા પંચાયતની સત્તા સંભાળવા આમ આદમી પાર્ટી મેદાનમાં છે। તાલાળા વિધાનસભાના ઇન્ચાર્જ દેવેન્દ્ર સોલંકીનો મોટો દાવો। ભાજપના 4 થી 5 ઉમેદવારોનું આમ આદમી પાર્ટીને સમર્થન હોવાનો દાવો કર્યો। આપના 7 ઉમેદવારો અને કોંગ્રેસના 2 ઉમેદવારો સાથે જ ભાજપના 4 થી 5 ઉમેદવારો મળીને
તાલુકા પંચાયતનું શું કામ સંભાળી લેવાનો દાવો કર્યો. તાલુકા ભાજપમાં આંતરિક કકડાટ હોવાનો પણ દાવો. નારાજ 4 થી 5 ઉમેદવારો અમારી સાથે હોવાની વાત દેવેન્દ્ર સોલંકીએ કરી. બીજી તરફ આપના તમામ જીતેલા ઉમેદવારો પણ સુરક્ષિત જગ્યાએ હોવાના દાવા કર્યા. તાલાળા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકમાંથી ભાજપને 9, આપને 7 અને 2 બેઠક કોંગ્રેસને મળી છે. અમારી પાસે 7 સીટો છે, 2 કોંગ્રેસ પાસે છે, તો અમારી ટોટલ સીટ 9 થશે. અને હાલની પરિસ્થિતિ જોતા ભાજપની અંદર પણ ખૂબ જ કકળાટ ચાલી રહ્યો છે, જેથી કરીને એમાં પણ અમારી પાસે 4-5 એવા સભ્યો છે કે જે અમને ટેકો આપી શકે છે. જે 7 ઉમેદવારો છે એ ટૂંકમાં જોકે નિષ્ઠાવાન અને ઈમાનદાર છે, જેથી કરીને એ બધા પોતપોતાની રીતે સેફ જગ્યા ઉપર જ છે. કારણ કે જો એ ફોર્મ ખેંચાવી ન શીખા હોય બીજા ભાજપવાળા, તો હવે એને ખરીદી શકશે નહીં, એ અમને પૂર્ણ ખાતરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પૂર્ણ થયો ત્યારે જૂનાગઢ તાલુકા પંચાયતની બેઠક પર રોમાંચક પરિણામ આવ્યું. અહીં તાલુકા પંચાયતની 18 સીટમાંથી 9 સીટ ભાજપ પાસે છે અને આમ આદમી પાર્ટીના ફાળે આવી છે 9 સીટ. હવે તાલુકા પંચાયત બેઠક પર ટાઈ થતા બંને પક્ષમાંથી સત્તાની કમાન કોના હાથે આવશે તે જોવું રહ્યું. ભાજપ દ્વારા તાલુકા પંચાયત જૂનાગઢ પોતાના કબજામાં રહે તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ. બીજી તરફ આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર પક્ષપલટો નહીં કરે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કરાયો. લોકો પોતાની બીજી વાતોમાં આવી અને ટાઈ પીડી દે, પણ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તાલુકા પંચાયતની ગઢ તમે હતી અને આજ સુધીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં લોકોના કામ કરવામાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મહેનત કરી છે અને એના પરિણામ રૂપે અમને ઘણા મત મળ્યા છે. પણ હાલના સંજોગોમાં ક્યાંક ને ક્યાંક લોકો ભરમાય અને નવ સીટો આવી અને ટાઈ પીડી છે. જોકે ગત ટર્મમાં પણ હું આમ આદમી પાર્ટીમાંથી મને ટિકિટ મળી હતી અને હું ચૂંટાઈ ગયેલો સદસ્ય છું. જનતાનો વિશ્વાસ અને પબ્લિકના કામના આધારે પાર્ટીએ મને રિપીટ કર્યો છે અને આ વખતે તો મને બહોળી લીડથી ખોબલે ને ધોબલે મત આપીને પબ્લિકે મને ચૂંટાવ્યો છે. તો સૌથી પહેલા તો હું મારા તમામ મતદારો જામકા, સેમરાણા, સાખરાવદર, બાદલપુરના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બનાસકાંઠાનું ધાનેરા જે હંમેશાથી કોંગ્રેસનું ગઢ માનવામાં આવ્યું છે, આ વખતે કોંગ્રેસના ગઢ ગણાતા ધાનેરામાં ભાજપનો ભગવો લહેરાયો. 28 માંથી 25 સીટોમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 3 સીટો ગઈ. 13 વર્ષ બાદ ફરી ભાજપનો ભગવો ધાનેરા પાલિકામાં લહેરાશે. બનાસકાંઠા જિલ્લા પંચાયત ધાનેરામાં આવતી 6 સીટો ભાજપ જીત્યું છે. ખીમત, ધાખા, વાલેર, થાવર અને જડિયા. જ્યારે ધાનેરા તાલુકા પંચાયતની 26 માંથી 19 ભાજપ, 1 અપક્ષ અને 5 કોંગ્રેસે જીતી છે. અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ ભાજપમાં જોડાતા તેમના સમર્થકોના મતો પણ ભાજપમાં પડ્યા. ત્યારે ભાજપમાં ખુશીનો માહોલ છે. પ્રથમ તો હું તમામ બનાસકાંઠા વાસીઓનો અને ખાસ કરીને ધાનેરા વિધાનસભાના પ્રજાજનોનો આભાર માનું છું કે ધાનેરાની ભલી ભોળી પ્રજા એણે ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાયો. આજ દિવસ સુધી જે સીટો નગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં નથી આવી એના કરતાં પણ અનેક ગણી સીટો આ વખતે આવી છે. 18 વર્ષ બાદ ધાનેરા નગરપાલિકાની અંદર યશસ્વી વડાપ્રધાન સાહેબ આપણા અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રભારી અહીંના ધવલભાઈ દવેશ્રી સાહેબ, એમને નીચે એક જ મંત્ર આપ્યું હતું આ વખતે અમારા કાર્યકર્તાઓને કે કોંગ્રેસને વ્હાઇટ વોશ કરીને મૂકી દેવાનું છે. સમગ્ર બનાસકાંઠા, બૃહદ બનાસકાંઠાની પ્રજાએ આ વખતે નક્કી કર્યું હતું કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં. એ માટે આમ કહેવાય મક્કમતાથી નિર્ણય કર્યો હતો. તેના ભાગરૂપે 5 નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમગ્ર ધાનેરા વિધાનસભામાં, તમામ તાલુકા પંચાયત, 8 જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. એનું કારણ છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિકાસ,